નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને રાજ્ય સરકારની મીઠી નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓની સામે કડક કાર્યવાહી કરવા 100 થી વધુ કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડ્રગ્સ, દારૂ, જુગાર, કૂટખાનું બંધ કરાવોના નારા સાથે રાજકોટમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો। જિલ્લા પંચાયત ચોકથી સીપી કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। રાજકોટમાં કથળતી કાયદા વ્યવસ્થા સામે કોંગ્રેસે રોષ ઉઠાવ્યો હતો। મહિલા કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલાના જે પ્રશ્નો હતા, જે ગુજરાતની અંદર ડ્રગ્સ, દારૂ વેચાણ ચાલી રહ્યું છે, ત્યારે આખા ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ દરેક જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ આવેદનપત્ર દેવાનું રાજકોટ શહેરના મહિલા કોંગ્રેસના પ્રમુખ દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે। આખા ગુજરાતની અંદર ડ્રગ્સનું એટલું વેચાણ ચાલુ છે, દારૂનું વેચાણ છે, પણ પોલીસ નિર્ભર જે પૈસામાં જ પડી ગયું છે, વહીવટમાં જ પડી ગયું છે। ક્યાંય પણ જગ્યાએ દારૂના રેડ પાડવામાં આવતી નથી। ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આની સાથે સંકળાયેલી છે। એ ઉજાગર કરવા માટે આજે પોલીસ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે આવનારા 10 દિવસની અંદર જો પોલીસ જાગૃત નહીં થાય, પોલીસ દારૂના અડ્ડા કે ડ્રગ્સ બંધ નહીં કરાવે, તો રાજકોટના શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક પોલીસ કમિશનરને એક લિસ્ટ દેવામાં આવે છે। આ જગ્યાએ દારૂનું વેચાણ અને ડ્રગ્સનું વેચાણ પણ ચાલુ છે। આ પણ રાજકોટની દુકાનો, પાનની જે દુકાનો છે, ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ ચાલુ છે। એ રજૂઆત કરવા આવે છે। જો આવનારા દિવસોની અંદર પોલીસ જાગૃત નહીં થાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા જનતા રેડ પાડવામાં આવશે। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર યુવાધનને ડ્રગ્સ તરફ, નશા તરફ વાળવાનું અને ઉગતા પંજાબ જેવું મૂવી આવ્યું, ઉગતા ગુજરાત મૂવી ન બને એના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર શહેરોમાં અને જિલ્લામાં પોલીસ કમિશનરશ્રીને મહિલા કોંગ્રેસના આગેવાનો સાથે રાખી અને કોંગ્રેસ પરિવાર સાથે આજે આવેદનપત્રનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસનની અંદર તમે જોઈ શકો છો કે રાજકોટથી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે દિવાળીના હિન્દુ તહેવારો ગયા પછી અનેક મર્ડરોની ઘટનાઓ સામે આવી। જે શહેરોની અંદર જે સ્ત્રીઓ છે એ આપણા રાજકોટ શહેર જે રંગીલું રાજકોટ મનાતું હતું, 8 વાગ્યા પછી બહેનો ખુલીને રાજકોટની અંદર એકલા પણ નીકળી શકતા હતા। આજે આ રાજકોટ છે એ ક્યાંક ને ક્યાંક યુપી અને બિહાર સાથે હરીફાઈ કરતું હોય એવા બનાવો આવનારા દિવસોની અંદર ન બને અને જાગૃતતા લોકોમાં આવે અને પોલીસ છે એ માત્ર એસી ચેમ્બરોની અંદર બેસીને જે કાર્યવાહી કરે છે એ ન કરે। ભારતીય જનતા પાર્ટીના માત્ર ને માત્ર આદેશ સમજીને ભારતીય જનતા પાર્ટીના જે રીતે પોતે અધિકારીઓ છે એ સંગઠનના માધ્યમથી, ભાજપના સંગઠનના માધ્યમથી પોલીસ કર્મીઓ કામ કરતા હોય એ રીતે કામ ન કરે। રાજકોટની જનતાને સારી રીતે જે જગ્યાએ જ્યાં અગવડતા પડે છે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ પણ થવું જોઈએ અને રાજકોટની અંદર જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે, આપણે રાજકોટથી વાત કરી તો મારવાડી યુનિવર્સિટીની અંદર જે આ પોલીસે બીસમરી ભરી છે, આપના માધ્યમથી કહેવા માગું છું કે રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજે પણ આ પોલીસને પકડાવવાનું કામ કર્યું છે। કારણ કે મારવાડી યુનિવર્સિટીની અંદરથી ગાંજો પકડાણો હતો, તો એની અંદર એક પણ કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીના કહેવાથી યુનિવર્સિટી ઉપર આ પોલીસ કમિશનર છે આ પોલીસ તંત્રે નથી કરી। જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે, જે જગ્યાએ દારૂઓ વેચાય છે, જે જગ્યાએ જુગારના અડ્ડાઓ ચાલે છે, આ બધું લિસ્ટ આવનારા દિવસની અંદર અમે કમિશનરશ્રીને આપવાના છે। એટલે આપના માધ્યમેથી આજે અમે તાકીદ કરીએ છીએ કે આવનારા 10 દિવસની અંદર જો પોલીસ તંત્ર સફાળું નહીં જાગે તો અમે લિસ્ટ સાથે અને મીડિયા સાથે અમે પોલીસ કમિશનરને લિસ્ટ આપીશું। ઓકે।